શ્રેષ, જો તો મને કેમ અવાજ નથી આવતો શ્રેષ? ઇન્દુબેન, તમે જે સાંભળો છો ને એમાં નીચે છે ને 3 ડોટ આપેલા છે ને, એમાં તમે જાઓ, એમાં તમને અવાજનું ઓપ્શન આપશે, એમાં તમે ટચ કરશો ને તો રાઈટ થઈ જશે, એટલે તમને અવાજ આવવા માંડશે. શ્રેષા, ને મ્યુટ કરી દો ને હમણાં. ઓકે, થેન્ક યુ. ઓકે, ચાલો આપણે શરૂ કરીએ. આપણે હતા દૈવોદ્ધાર પ્રયત્નાત્મા સ્મૃતિ માત્રાર્થી નાશન. તો તેમાં આપણે ગઈ વખતે આપણે જોઈ લીધું હતું એક ટીકાકારનું, જે શ્રી ગોકુલનાથજી. હવે આગળ આપણે જઈશું બીજા ટીકાકાર ઉપર. બીજા ટીકાકાર કોણ છે? બોલો. રઘુનાથજી. રઘુનાથજી શું કહે છે એના વિશે આપણે જોઈ લે એમનો મંતવ્ય. દૈવોદ્ધાર પ્રયત્નાત્મા ઇતિ. ઉત્થાનિકા નથી તેમની, તેથી હું નથી કહી રહ્યો. દૈવોદ્ધાર પ્રયત્નાત્મા ઇતિ દૈવાનામ જીવાનામ સર્વ દુઃખાદ ઉદ્ધરણમ ઉદ્ધારઃ તદર્થો યહ પ્રયત્નો ભક્તિ માર્ગ પ્રાકટ્યાદિના તત્ર આત્મા ચિત્તમ યસ્ય પ્રયત્ન રૂપ એવ વા નિસર્ગ અસુરાનુદ્ધરણેપી ન વસ્તુ દોષઃ ભગવતૈવ તથા કરણ ઉક્તંચ ગીતાયામ પ્રવૃત્તિંચ નિવૃત્તિંચ જના ન વિદુઃ આસુરાઃ ઇત્યાદિના. હવે અહીંયા આગળ શોર્ટ સ્વીટ છે આમની ટીકા શ્રી રઘુનાથલાલજીની. અને તેમણે એમ કહે છે કે દૈવોદ્ધાર પ્રયત્નાત્માનો અર્થ એક શું? તો અહીંયા કહે છે દૈવાનામ એટલે જીવોનો ઉદ્ધાર. ઉદ્ધારનો અર્થ અહીંયા કહે છે સર્વ દુઃખાત ઉદ્ધરણમ. ઉદ્ધરણમ એટલે શું? સંસ્કૃતના હિસાબથી ઉદ્ધરણ, ઉત પ્લસ ધરણ, ઉદ્ધાર. બરાબર, સમજમાં આવ્યું? એ જ્યારે એનાથી બને એટલે ઉત એટલે કે ઉપર, ટુ લિફ્ટ અપ. ખ્યાલ આવ્યો તમને? ઉત એટલે લિફ્ટિંગ અપ, અને ઉત્તર લિફ્ટ અપ. હા, લિફ્ટિંગ અપ. તો જ્યારે જે લોકો નીચે હોય એ લોકોને પેલી એલિવેટરનો એક્ઝામ્પલ છે ને, જે લિફ્ટ હોય ને તમારી, જે મુંબઈમાં બધે લિફ્ટ હોય મારા વાલા, બરાબર કે નહીં? તો લિફ્ટ પર ઉપર જઈએ તો એલિવેટ કરે ને એ લોકોને. તો જે ઉદ્ધરણ ઉપર લઈ જાય, બરાબર, નીચેથી ઉપર લઈ જાય. જે નીચે જે પતિત હોય, જે જીવો, એ બધા દુઃખથી પતિત હોય. એવા જે જીવો જે છે એ પતિત જીવોનો ઉદ્ધરણ, અપલિફ્ટિંગ, લિફ્ટ કરે ઉપર, તેને પણ ઉદ્ધાર શબ્દનો અર્થ થાય છે. સમજાય? ઉદ્ધારનો મતલબ ઘણા બધા ઉદ્ધાર શબ્દના અર્થ થાય છે. તેમાં આ ઉદ્ધાર શબ્દ જે છે એ ગ્રામેટિકલ મિનિંગ છે. વ્યાકરણના પ્રમાણે, સંસ્કૃતના વ્યાકરણ પ્રમાણેનો આ મિનિંગ છે ઉદ્ધાર, પ્લસતાર. બરાબર? તો સર્વ દુઃખથી ઉદ્ધાર કરવો એટલે કે સર્વ દુઃખમાં જે નીચે પડેલા જે જીવ છે તેમને ઉપર લઈ જવા. ઉપર લઈ જવા એટલે સ્વર્ગલોકમાં ઉપર લઈ જવા, એ લિફ્ટ નહીં. હા, પાછા મારા વાલા બધે પાછા સ્વર્ગલોકમાં ના પહોંચી જતા. એ ઉદ્ધાર નહીં, એ લિફ્ટ ઉપર નહીં. સમજ્યા? અપગ્રેડ નહીં, ટુ લિફ્ટિંગ અપ નો અર્થ અપગ્રેડ નહીં થાય. જે તમારા સાંસારિક પ્રોબ્લેમ્સથી જે તમારા સાંસારિક પ્રોબ્લેમ્સ છે તેને સોલ્વ કરી દે, ફોર એક્ઝામ્પલ, તો એને પણ ઉદ્ધાર કહી શકીએ. જે તમારા અલૌકિક પ્રોબ્લેમ્સ છે એને પણ સોલ્વ કરી દે, એ પણ ઉદ્ધાર કહેવાય, અપલિફ્ટિંગ. હા હા, એ થઈ શકે. કરેક્ટ, રાઈટ. તો એમાં જે છે અહીંયા કહે છે
કે ભાઈ અહીંયા કયા પ્રકારનો ઉદ્ધાર અપેક્ષિત છે મહાપ્રભુજી દ્વારા, તો ત્યાં અહીંયા કહી રહ્યા છે કે ભક્તિ માર્ગ પ્રાકટ્યાદિના તત્ર આત્મા ચિત્તમ યસ્ય, બહુવ્રીહિ સમાસેન છે કે દૈવોદ્ધાર પ્રયત્નાત્મા. હવે આખો જે નામ જે છે એનો અર્થ બહુવ્રીહિ સમાસથી જો કરવામાં આવે તો અહીંયા કહે છે કે જેની આત્મા, કારણ કે શબ્દ જો દૈવોદ્ધાર પ્રયત્નાત્મા, દૈવ ઉદ્ધાર પ્રયત્ન આત્મા, આ ચાર થયા ને શબ્દોનો સંધિ. દૈવ ઉદ્ધાર પ્રયત્ન આત્મા, દૈવ પ્લસ ઉદ્ધાર પ્લસ પ્રયત્ન પ્લસ આત્મા. કરેક્ટ? ફોલોઈંગ મી? બધા મારા વાલા જોડે છો કે નહીં? હા, જોડે છે. અચ્છા, તો પ્રયત્ન, બરાબર. જેની આત્મા અને આત્મા શબ્દનો અર્થ જનરલી શું થાય છે કે જીવાત્મા, પણ અહીંયા આત્મા શબ્દનો અર્થ છે લાક્ષણિક દૃષ્ટિથી ચિત્ત. સમજ્યા? લાક્ષણિક દૃષ્ટિથી લક્ષણા લઈએ તો ચિત્ત. તો ચિત્ત શબ્દ અહીંયા આત્મા શબ્દ ચિત્ત તરીકે વપરાયેલો છે. આત્મા શબ્દ એટલે પેલી જીવાત્મા નહીં. સમજમાં આવ્યું? એટલે કે જેમનો બરાબર, એક્ઝેક્ટલી એવી રીતે. બરાબર. તો અંતઃકરણ છે, આત્મા છે, આ બધા લાક્ષણિક અર્થો છે. હા, અંતઃકરણમાં મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, અને આત્માને તો આપણે અલગ કહેતા નથી. એટલે જ કહી રહ્યો છું કે અહીંયા આત્મા શબ્દ લાક્ષણિક દ્રષ્ટિ છે. અહીંયા અભિધાવૃત્તિથી આત્મા શબ્દનો અર્થ નહીં લેવો. લિટરલ મિનિંગ નહીં લેવો. લિટરલ મિનિંગ શું કહો તમે ગુજરાતીમાં મારા વાલા? રૂપક આપે ના, રૂપક નહીં, શાબ્દિક. હા, શાબ્દિક ખબર નહીં એને ગુજરાતીમાં શાબ્દિક. શાબ્દિક અભિધા તો આ લોકો નહીં ખબર પડે. હા, ડિક્શનરી મિનિંગ નહીં કરવાનો એમ કહી રહ્યો છું. બરાબર. આત્મા શબ્દનો ડિક્શનરી મિનિંગ ના કરતા અહીંયા, નહીં તો વળી પાછા નહીં સમજમાં આવ્યા. આત્મા શબ્દનો અર્થ અહીંયા ડાયલ્યુટ કરીને કહેવામાં આવેલો છે. સમજ્યા? ડાયલ્યુટર એ અર્થમાં કે અમુક શાસ્ત્રમાં સંદર્ભના દૃષ્ટિથી આત્મા શબ્દનો અર્થ થાય છે અંતઃકરણ. અમુક સંદર્ભની અંદર આત્મા શબ્દનો અર્થ, જેમ કે અહીંયા ઘડી, જેમ કે આત્મા શબ્દનો અર્થ એક હું તમને કહું કે દેવદત્ત મારો આત્મા છે. દેવદત્ત થોડી કોઈનો આત્મા છે? ભૂત છે દેવદત્ત કે મારા અંદર ઘૂસી જાય આત્માની અંદર? સમજો? તમે સમજો કે નહીં મારા વાલાઓ? દેવદત્ત મારો આત્મા છે. એવી રીતે જેમ જેમ તમારા છોકરા છૈયાઓ હોય તેમને કહો કે આ મારો પુત્ર તો મારી આત્મા છે. આત્મા વહી પુત્ર નામાસી. પછી થોડી કે પેલો પુત્ર આત્મા થઈ જતો હોય છે ખરેખર. બરાબર કે નહીં? મારામાંથી મારો પુત્ર આત્મા તરીકે જન્મે. અરે ભાઈ, આત્મામાંથી આત્મા કઈ રીતે જન્મે? હમાઈ જા. તો કહેવાનો અર્થ એ છે કે આત્મા શબ્દ જે છે એ ખરેખર જીવાત્મા શબ્દનો અર્થ હંમેશા ન આપે શબ્દ તરીકે ડિક્શનરી મિનિંગમાં. અમુક જગ્યાએ જેમ લક્ષણા કરવી હોય કે ઇત્યાદિ ઘણા બધા પ્રકારના અર્થો શબ્દોની વૃત્તિ પ્રમાણે થતા હોય છે. એમાં આત્મા શબ્દનો અહીંયા પણ એક લિટરેચરનો અર્થ છે કે દેવદત્ત તો મારો આત્મા છે. એનો મતલબ દેવદત્ત મારો અતિ પ્રિય મિત્ર છે. તો જે ઘનિષ્ઠતા હોય અંતઃકરણ સાથેની એને આત્મા શબ્દથી કહેવામાં આવે. એટલે આત્મા શબ્દ જે છે એ અંતઃકરણનો પણ અર્થ આપે છે. અમુક વખતે આત્મા શબ્દ જે છે એ મનનો શબ્દ પણ આપે છે. અમુક વખતે આત્મા શબ્દ ચિત્તનો પણ અર્થ આપે છે. ડિપેન્ડ્સ સંદર્ભ શું છે. અહીંયા સંદર્ભ છે કે મહાપ્રભુજીની આત્મા. અરે ભાઈ, મહાપ્રભુજીની આત્મા કે આત્મા કઈ પેલી સોલ નહીં. મહાપ્રભુજીની આત્મા એટલે મહાપ્રભુજીનું અંતઃકરણ, મહાપ્રભુજીનો ચિત્ત.
કોન્સ્ટન્ટ કઈ વાતની અંદર મહાપ્રભુજીનું ચિત્ત હેંગ્ડ છે, હેંગઓવર છે એમને? કોન્સ્ટન્ટ કઈ વાતની એમને ચિંતા છે? ચિંતા એટલે પેલી પેલી નવરત્નવાળી એ ચિંતા નહીં કે જ્યાં ઉદ્વેગ પેદા થાય ને એ બધી એ ચિંતા નહીં, પણ જે મહાપ્રભુજીને કઈ વિષયની ચિંતા છે? હા હા, તો એ આત્મા શબ્દ જે છે અહીંયા જીવાત્મા નહીં લેવો, અહીંયા શબ્દ આત્મા, આત્મા ચિત્તમ યસ્ય, જેનો આત્મા એટલે કે ચિત્ત, બહુવ્રીહી સમાસ થયો ને, યસ્ય ઇતિ બહુવ્રીહી સમાસ, એમ સમજ્યા? જેની આત્મા, કોની આત્મા? જેનું ચિત્ત. કોનું ચિત્ત? કોનું ચિત્ત? મહાપ્રભુજીનું ચિત્ત. બરાબર. તો શ્રી આચાર્ય ચરણોનું જે ચિત્ત શેમાં છે? ચિત્ત ભક્તિ માર્ગ પ્રાકટ્યાદિના, ભક્તિ માર્ગને પ્રકટ કરવા ઇત્યાદિમાં જેમનું એકમાત્ર 1 પોઈન્ટ ગોલ છે, 1 પોઈન્ટ એજન્ડા, સિંગલ પોઈન્ટ એજન્ડા. બરાબર. અર્થોયમેવ નિખિલૈઃ, એક્સક્યુઝ મી, અર્થમ તસ્ય વિવેચિતુમ નહીં વિભુર્વૈશ્વાનરાદ વાક્પતેરન્યસ્તત્ર વિધાય મ્યામ વ્યાસવત શ્રીપતિ દત્વાજ્ઞામ ઇત્યાદિવત. બરાબર. 1 પોઈન્ટ, સિંગલ પોઈન્ટ એજન્ડા એમનો. એવા મહાપ્રભુજીનો ચિત્ત જે છે એમનું આ એકદમ કોન્સન્ટ્રેશન એમનું આમાં જ છે. ભક્તિ માર્ગ પ્રાકટ્યાદિના તત્ર આત્મા ચિત્તમ યસ્ય, એવું કહી રહ્યા છે ને. પ્રયત્ન, પ્રયત્ન એટલે શું? કયું પ્રયત્ન? ભક્તિ માર્ગ પ્રાગટ્ય ઇત્યાદિ જે છે એવો પ્રયત્ન. એમાં એ પ્રયત્નની અંદર એમનું ચિત્ત સદાય સદાય ત્યાં જ છે મગ્ન. બરાબર. અને એ પ્રાકટ્ય એ પ્રયત્ન શા માટે કરી રહ્યા છે? આ જે ભક્તિ માર્ગને પ્રકટ કરવાનું પ્રયત્ન જે છે, હમય જા બધા બરા મારા વાલાઓ બધા જ એકદમ ઇન્ટેલિજન્ટ થઈને આવ્યા છે આજે તો. સરસ. તો દૈવાનામ જીવાનામ સર્વ દુઃખાત ઉદ્ધરણમ. તો હવે પ્રશ્ન થાય કે હા ભાઈ, પ્રયત્ન રૂપ એવ વા. અરે એક મિનિટ. પ્રયત્ન ઇતિ ભક્તિ માર્ગ પ્રાકટ્યાદિના તત્ર આત્મા ચિત્તમ યસ્ય, અને પછી કહે છે પ્રયત્ન રૂપ એવ. બે અર્થ આપેલા છે અહીંયા. અહીંયા શું અર્થ કહે છે? પહેલા અર્થમાં તો બહુ સિમ્પલ સમજી ગયા બધા જ. બરાબર. હવે બીજો એમ કહે છે અર્થની અંદર કે નિસર્ગ અસુરાનુદ્ધરેણેપી ન વસ્તુ દોષ ભગવતૈવ તથાકરણ ઉક્તંચ ગીતાયામ પ્રવૃત્તિંચ નિવૃત્તિંચ જના ન વિદુ આસુર ઇત્યાદિના. હવે અહીંયા એમ કહે છે કે મહાપ્રભુજી જે છે એ ભક્તિ માર્ગ પ્રાકટ્યાદિના, ભક્તિ માર્ગ પ્રાકટ્ય વગેરે રૂપ પ્રયત્નો કરીને દૈવી જીવોનો ઉદ્ધાર કરે છે. ઉદ્ધાર એટલે દુઃખથી બહાર કાઢવું. પણ જીવો તો ઘણા બધા છે પ્રકારના. જીવો તો દૈવીય છે ને આસુરીય છે. તો પ્રયત્ન જે છે ખાલી આસુરી પર, સોરી, પ્રયત્ન ખાલી દૈવી જીવો પર જ કેમ ચાલે છે? બીજા બધાનો કરો, બીજા બધાનો આસુરીનો કરો, આસુરી જીવોનો ઉદ્ધાર કરો. સમજ્યા? નહીં નહીં, એ પ્રશ્ન નથી. અહીંયા પ્રશ્ન એ છે કે દૈવી જીવોનો ઉદ્ધાર કરતા કરતા આસુરીનો ઉદ્ધાર થઈ જવો જોઈએ કે નહીં મારા વાલા? દૈવી જીવોનો ઉદ્ધાર કરતા કરતા આસુરીનો ઉદ્ધાર તો થઈ જવો જોઈએ કે નહીં? મહાપ્રભુ થઈ જવો જોઈએ. કેમ ન થાય? મહાપ્રભુજી સામર્થ્યવાન નથી એવા?
તામસના અગહર્યા એનું વરણ જેનું વરણ કર્યું હોય એ કે અરે પણ મહાપ્રભુજી એટલા સામર્થ્યવાન નથી કે કોઈ અસુરીનો ઉદ્ધાર કરી શકે? બોલો. કરી શકે તો પછી દઈ મગજમાં બેસતું નથી. મહાપ્રભુજી વરણ નહીં બદલી શકે. આ કોણ બોલ્યું? આ કોણ બોલ્યું? માલવિકા. હા, માલવિકા બેન, હવે બોલતા થયા તમે, હો, બોલો વધારે હજુ. હા, માલવિકા બેન અમારા છે ને, એમને સીધું જ કહી દે કે મને ખબર નહીં પડતી ધવલભાઈ, બહુ તમે અઘરું બોલો છો, એટલે માલવિકા બેન સીધું જ બોલી લે મારા. સારું, સરસ બોલો છો ને, સારું છે. હવે જો અહીંયા એ જ પ્રશ્ન કરી રહ્યા છે કે પ્રયત્ન રૂપ એવા નિસર્ગ અસુરાનું ધરણે પી ન વસ્તુ દોષ, એમ કહી રહ્યા છે. એટલે નિસર્ગ અસુર, નેચર, ભાઈ નેચર જ કોઈક અસુરી છે, નેચરલી. સમજ્યા કે નહીં? નિસર્ગ અસુર હોય, બે પ્રકારના અસુર હોય. અસુર નિસર્ગતયા અસુર, નેચરલી જ અસુર, બરાબર છે. અને બીજા પ્રકારનો અસુર એટલે કે અસુરાવેશ. તો અસુરાવેશ હોય એટલે ટેમ્પરરી દૈવી હોય, પણ ટેમ્પરરી બીજા બાપડો કોઈક બીજાના સંગમાં આવી ગયેલો હોય તો પછી અસુરાવેશી થઈ જાય. એ જો પછી દવા ખાઈ લે, જેમ ટેમ્પરરીલી કોઈકને બીમાર થઈ જાય, કોઈક દવા ખાય તો ભાઈ સીધો બરાબર સરખો થઈ જાય. ટેમ્પરરી પ્રોબ્લેમ બધી એની જે આવી હતી એ ટેમ્પરરી પછી સોલ્વ થઈ જાય ને વળી પાછે રાબેતા મુજબ એના નેચર ઉપર આવી જાય, સ્વભાવ જેવો હતો એવા પ્રમાણે થઈ જાય વ્યક્તિ. એટલે અસુરાવેશી હોય તો એક મિનિટ, હા, બહુ જ મને ડિસ્ટર્બ કરે છે, એક સેકન્ડ. હા, અસુરાવેશી હોય, ઉડી બાબા, એક મિનિટ, જતું રહ્યું કે નહીં? એક મિનિટ, સંભળાય છે ને? હા, તો અસુરાવેશી હોય તો ટેમ્પરરી હોય પ્રોબ્લેમ, બરાબર. અને આસુરી જ હોય તો એને ગમે તે કરો, કશું ફરક ના પડે. તો આસુરાવેશી હોય તો એનું શું થશે? મહાપ્રભુજી એનો ઉદ્ધાર કરશે. દૈવી છે પણ અસુરાવેશી છે, તો શું એમનો ઉદ્ધાર કરશે દૈવોદ્ધાર પ્રયત્નાત્માના અંતર્ગત? વર્સિસ જે નિસર્ગ અસુર છે. નિસર્ગ અસુર એટલે સ્વભાવથી જ અસુર, ઉત્પત્તિથી જ અસુર, પહેલેથી જ અસુર, ફ્રોમ સ્ટાર્ટિંગ અસુર. તો એનો શું મહાપ્રભુજી ઉદ્ધાર કરશે? તો ત્યાં રઘુનાથલાલજી એમ કહે છે કે નહીં, નિસર્ગ અસુર જે છે એનો ઉદ્ધાર તો મહાપ્રભુજી જે છે એ તો એવો ને એવો જ રહેવા દેશે, કે એ ભગવાનના હાથમાં છે, ભગવાનના જ કંટ્રોલમાં રહેવા દેશે. મહાપ્રભુજી ખાલી જે અસુરાવેશી છે, દૈવી છે પણ અસુરાવેશી છે, એમને ટેક કેર કરશે. પણ જે નિસર્ગ અસુર છે, નેચરલ અસુર છે, એ તો કહે છે કે નહીં, નિસર્ગ અસુર અનુદ્ધાર, એમનો ઉદ્ધાર નથી કરતા મહાપ્રભુજી, બરાબર. જે નેચરલ અસુરો છે, સ્વભાવતઃ અસુરત્વ છે એમનામાં, એમનો ઉદ્ધાર મહાપ્રભુજી કરતા નથી. નિસર્ગ અસુર અનુદ્ધારણેપી નથી કરતા. પ્રયત્ન છે દૈવીનો અથવા દૈવી અસુર આવેશીનો, એ બધાનો પ્રયત્ન, એ બધા માટેનો પ્રયત્ન. ધ્રુવભાઈ, હા, ભગવાન કહે છે કે સમોહમ સર્વભૂતેષુ ન દ્વેષ્યસી ન મે પ્રિયમ એ ભજંતિ તું મામ ભક્ત્યા મૈતે તેષુ ચાપ્ય. તો આમાં બી મહાપ્રભુજી એ પ્રકારના દૈવી જીવોનો જ ઉદ્ધાર માટે પ્રયત્ન કરે છે, જે ભક્તિ માટે જેનું વરણ થયું છે.
એનું જ કરશે એ રીતે લઈ શકાય ને. કરેક્ટ કરેક્ટ. પણ એમાં ભક્તિની અંદર પણ પછી લફડા કેટલા છે. ભક્તિ માર્ગમાં વરણ હોય પણ લફડા કેટલા બધા હોય કે અસુરાવેશ થઈ જાય કોઈકને વચ્ચે વચ્ચે ટેમ્પરરીલી. હા, દુર્ગ્ય અજ્ઞ ટેમ્પરરીલી અસુરાવેશ થઈ જાય શું કરવું હવે મારે? કોઈક લફડામાં પડી જાય પછી શું કરવું? તો એના માટે તો છે જ હજુ પણ દૈવોદ્ધાર પ્રયત્નાત્મા મહાપ્રભુજીનું અંતઃકરણ એમાં જ છે, લોકોમાં જ છે પ્રયત્ન. પણ જે નિસર્ગ અસુર છે, તમે સમજ્યા? સ્વભાવે ન બોર્ન અસુર. બોર્ન અસુર એટલે જન્મ પેલા શરીર બોર્ન નહીં, જ્યાંથી ભગવાનને અગ્નિ વિસ્ફુલિંગ ન્યાય જે તણખણાથી જે પ્રકટ થયા ને જીવો બધા જે ક્ષુદ્રા વિસ્ફુલિંગ, હા, તે મૂળ સર્ગથી જ જે અસુરી છે એ અસુરનો ઉદ્ધાર તો મહાપ્રભુજી શા માટે કરે? એ તો ભગવાને જેવા બનાયા છે. ભગવતૈવ તથા કરણા, ભગવતૈવ તથા કરણા, ભગવાને જેવા બનાયા છે. હા, ભગવાને જ બનાયા તો શા માટે કરે? તો એ ન કરે, ન વસ્તુ દોષ, તો એમનામાં કોઈ દોષ નથી. કોઈ એમ કહે કે મહાપ્રભુજી તો ખાલી પક્ષપાત કરે મારા વાલા, પાર્શિયાલિટી કરે મારા વાલા, કઈ કે ભાઈ નહીં, પાર્શિયાલિટી નથી કરતા. એ ભગવાનને પાર્શિયાલિટી કરે, એમને જઈને કહો કોર્ટની અંદર અપીલ કરો. તમે સમજ્યા ને? કોઈ કેમ કે આચાર્ય ચરણો તો શું છે કે જગતગુરુ છે. જગતગુરુ એટલે બધાનો ઉદ્ધાર કરે. અરે ભાઈ, બધાનો ઉદ્ધાર નથી કરતા ભાઈ. જગતગુરુ નથી, સમજ્યા? હી ઇઝ નોટ જગતગુરુ, હી ઇઝ દૈવી જીવ ગુરુ. સમજ્યા હું શું કહું છું? દૈવી જીવોનું વરણ વાળા લોકોનો ઉદ્ધાર કરવા માટે મહાપ્રભુ પ્રકટ થયા છે એમ કહી રહ્યો છું. સમજ્યા? જગતગુરુ એટલે શું? જેને આવે ને એના ઉદ્ધાર કરે એ નહીં. જગત ઇતિ દૈવી જગત. જેમ સર્વે બ્રાહ્મણ ભોજિતવ્ય, હે, બધા જ બ્રાહ્મણોને ભોજન કરવા ઇન્વાઇટ કરે. બધા બ્રાહ્મણ એટલે દુનિયાના બધા બ્રાહ્મણ નહીં, અમુક બ્રાહ્મણને નિમંત્રિતા આમંત્રિત હોય, બધા બ્રાહ્મણો નહીં. એવી રીતે જગત શબ્દેન ઇતિ દૈવી જગત. જગત શબ્દેન દૈવી જગત. એવી રીતે માનતા તો કઈ વાંધો નથી. પણ જગત એટલે કે બધાનો ઉદ્ધાર કરવા નથી પધાર્યા મહાપ્રભુજી કે જેન તેન બધાનો ઉદ્ધાર કરી દો અત્યારે, બરાબર? સો અહીંયા એ શ્રી રઘુનાથજી એમ કહે છે, પ્રવૃત્તિંચ નિવૃત્તિંચ જના ન વિદુહુ આસુરા. એટલે અહીંયા કહેવામાં આવે છે કે મહાપ્રભુજીનો ઉપયોગ, મહાપ્રભુજીના માર્ગનો ઉપયોગ, મહાપ્રભુજીના ભગવત સેવા સમર્પણાત્મિકા સિદ્ધાંતોનો ઉપયોગ, ભગવાનની સેવાના સિદ્ધાંતનો ઉપયોગ, મહાપ્રભુજીની બેઠકોનો ઉપયોગ. એટલા માટે ભગવાન ગીતામાં કહે છે પ્રવૃત્તિંચ નિવૃત્તિંચ જના ન વિદુહુ આસુરા. અસુરી સૃષ્ટિને છે ને કઈ પડી જ ન હોય, એ ભગવાનનું વચન છે. શું પડી ન હોય? ન વિદુ, કશી પડી ન હોય, કશું જાણતા ન હોય. શાના વિશે ન જાણતા હોય? પ્રવૃત્તિંચ નિવૃત્તિંચ. પ્રવૃત્તિ સેમ, કઈ વસ્તુમાં પ્રવૃત્ત થવું, કઈ વસ્તુથી નિવૃત્ત થવું ખબર જ ના હોય. જે આવે તે ગો વિથ ધ ફ્લો, જે આવે ગો વિથ ધ ફ્લો. તો આ લક્ષણ છે. કેટલી વાર કહેવા છતાં ગપુડી માસી સુધરતી નથી. શું કરવું અમારે, કયો તમે? પ્રવૃત્તિંચ નિવૃત્તિંચ જના ન વિદુ આસુરા. શું કરવું હવે? હું કેટલી વાર કહેવાની કોઈ વ્યક્તિને ગપ? હા, ઉલટું વધારે કરે છે. હું એમને કહું છું કે ન કરો ગપુડી માસી, તો વધુ કરે છે ગપુડી માસી. એટલે હવે મારે શું કરવું? હવે મારે હવે ગપુડી માસી વિશે હવે આ જ શબ્દો વાપરવા પડશે જે રઘુનાથજી વાપરી રહ્યા છે કે પ્રવૃત્તિંચ નિવૃત્તિંચ ન વિદુ જના ન વિદુ આસુરા. ન સાંભળે, આસુરી સૃષ્ટિ સાંભળે જ નહીં, સાંભળે જ નહીં, કશું જ ન સાંભળે.
તો એની હાવ તો ઇત્યાદિના તો એ રીતે ખબર છે મને ખબર છે. લેટ્સ કમ બેક ટુ સર્વોત્તમ સ્તોત્ર. સો પ્રવૃત્તિંચ નિવૃત્તિંચ જના ન વિદુહુ આસુરા. આસુરી સૃષ્ટિને તો કાંઈ મહાપ્રભુજી એમાં છેડછાડ કરતા નથી. હવે કહે છે સ્મૃતિ માત્રાર્થી નાશન ઇતિ સ્મરણ માત્રેણ આદિ ત્રિવિધ તાપમ ભક્તાનામ નાશયતિ ઇતિ સ્મરણંતુ ઉભયથા જ્ઞેયમ યે ભક્તાઃ તાન સ્મરંતિ યાન વા ભક્તાન તે સ્મરંતિ. યે ભક્તાઃ તાન સ્મરંતિ યાન વા ભક્તાન તે સ્મરંતિ. સ્મરણ જે છે, સ્મરણ માત્રથી આરતીનો નાશ થઈ જાય. કોનો આરતીનો નાશ થઈ જાય છે? ભક્તોનો, દૈવી જીવનો. અને આરતી પણ કયા પ્રકારની છે? ત્રિવિધ તાપમ એવું કહે છે. 3 પ્રકારના તાપ. કયા પ્રકારના? ત્રણ એટલે કયા? પરફેક્ટ. અને આધિ ભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક જે તાપ છે એ કોના રિલેટેડ હોવા જોઈએ? હા, કઢી ન ખાધી હાય હાય એ આધિ ભૌતિક દુઃખ નહીં. બરાબર? હા હા, કરેક્ટ. સો ત્રિવિધ તાપમ ભક્તાનામ નાશયતિ. 3 પ્રકારના મહાપ્રભુજી ભક્તોના તાપનો નાશ કરે છે. આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક ભક્તિ માર્ગીય રિલેટેડ તાપ. એટલે કે જ્યાં જ્યાં પણ ભગવત સમર્પણ કરવામાં ચિંતા ઇત્યાદિ થતી હોય તો ભૌતિક જે ચિંતા છે અથવા કોઈ પણ પ્રકારની આદિ દૈવિક ચિંતા છે, ઉદ્વેગ છે ઇત્યાદિ, અથવા શરણમાં કોઈક પ્રોબ્લેમ્સ, શરણને સિદ્ધ કરવામાં કોઈક પ્રોબ્લેમ્સ આવતી હોય, અથવા ભગવત સેવા રિલેટેડ આધિદૈવિક ચિંતા, તો એ બધા ચિંતાનો નાશ જે છે એ અહીંયા સ્મરણ માત્રેણ, મહાપ્રભુજીના સ્મરણ માત્રથી આરતીનો નાશ થઈ જાય છે એમ અહીંયા કહે છે. સ્મરણ 2 પ્રકારના છે એમ કહે છે. સ્મરણ 2 પ્રકારના છે. સ્મરણંતુ ઉભયથા જ્ઞેયમ. ઉભયથા જ્ઞેયમ યે ભક્તાઃ તાન સ્મરંતિ યાન. શું અર્થ છે બોલો? કોઈને ખબર પડી? પહેલો અર્થ, યે ભક્તાઃ તાન સ્મરંતિ યાન. ખબર પડી? ભક્તો મહાપ્રભુજીનું સ્મરણ કરે છે. મહાપ્રભુજી પણ ભક્તોનું સ્મરણ કરે છે. કરેક્ટ. વા ભક્તાન તે સ્મરંતિ. સમજ્યા કે નહીં? એટલે ઉભય સ્મરણ. ધેટ મીન્સ કે આપણે સ્મરણ કરીએ છીએ પણ મહાપ્રભુજી એમાં ચિત્તમાં આપણે નથી, તો પછી એ નાશ નહીં થાય. કરેક્ટ. તો આ પણ આપણે સમજવું જોઈએ કે સ્મરણંતુ ઉભયથા જ્ઞેયમ. 2 પ્રકારના સ્મરણ છે. બંને સાઈડથી સ્મરણ છે. એટલે ભક્ત ભગવાનનું સ્મરણ કરે અથવા રિવર્સ પ્રોસેસની અંદર ભક્ત ભગવાનનું તો જ કરે જ ને. હા હા, ભગવાન ભક્તનું સ્મરણ કરે. બંને. યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ તથૈવ ભજામ્યહમ ઇતિ ન્યાયેન. આ જે ભક્તાન તે સ્મરંતિ, ભક્તોને ભગવાન સ્મરણ કરે છે. સમજ્યા? ભગવાન ભક્તોને સ્મરણ કરે છે.
અથવા ભક્તો ભગવાનને સ્મરણ. જ્યારે ભગવાન ભક્તોને સ્મરણ કરે તો એમાં પહેલા તો ભક્તોએ ભગવાનને સ્મરણ કરવું પડે ને, પછી એમના ગુડબુકમાં આવે તો ભગવાન આપણને સ્મરણ કરે. હવે એ સિદ્ધાંતમાં પ્રોબ્લેમ શું છે હું તમને સમજાવું. જો ભક્ત ભગવાનને સ્મરણ કરે એવી પ્રી રિક્વિઝિટ રાખો તો મર્યાદા માર્ગ થઈ જાય, પુષ્ટિ રહી જ ન જાય વળી પાછી. કારણ કે ત્યાં ભગવાન એમ તો ગુસાઈજી એમ કે છે બે પ્રકારની કૃપા છે, ત્રણ પ્રકારની કૃપા છે. પ્રવાહી મર્યાદા પુષ્ટિ ભક્તિ માર્ગ. મર્યાદા ભક્તિ માર્ગની કૃપાની અંદર એમ છે કે ભગવાન કોઈ સાધનની અપેક્ષા રાખે છે, એ સાધનની અપેક્ષા ફૂલફિલ કરો પછી ભગવાન પોતાનો સ્નેહનો દાન કરે છે. ભગવાન સાધનની અપેક્ષા નથી રાખતા, પણ ભક્તોએ તો સાધન એ રીતના કરવા જોઈએ ને કૃપા મેળવવા માટે. એમ ભક્તે સાધન મેળવવા જોઈએ, પણ ભક્તને સાધન કરવા જોઈએ, પણ ફિલોસોફિકલી શું સ્ટેન્ડ છે આપણો, એમ કહી રહ્યો છું. ભગવાન ઇઝ નોટ બાઉન્ડ. કરતું જ નથી, એમાં તો ઠાકોરજીની કૃપા જ મેઇન છે. મર્યાદા પુષ્ટિ ઉચ્યતે. બોલો. ભક્ત સ્મરણ ત્યારે કરી શકશે કે જ્યારે ભગવાન એનું સ્મરણ કર્યું હોય તો. પછી શું કરશો? હવે પછી ભગવાન જ ના વરણ જ ના હોય તો એ સ્મરણ કઈ રીતે કરી શકશે? એ ચિકન એન્ડ એગ પ્રોબ્લેમ થયો ને, કે પેલું ઈંડું આવ્યું હતું કે પેલી મરઘી પહેલા આવી હતી? સ્મરણ પહેલા કરું પછી મને પુષ્ટિ થશે કે પુષ્ટિ છે પહેલા થશે પછી સ્મરણ કરીશ? એ પ્રોબ્લેમ ફિલોસોફિકલ છે. એ ફિલોસોફિકલ પ્રોબ્લેમ જે છે એના કન્ટેક્સમાં હું કહી રહ્યો છું. બાકી તમારી વાત સાધન દ્રષ્ટિથી સાચી છે કે બધા પછી એમ ધારીને બેસે ભગવાન કૃપા કરશે તાર સેવા કરશું મારા વાલા, તો કાંઈ નહીં થાય, કોઈ કૃપા નથી થવાની. એટલે સાધન દ્રષ્ટિથી હા બરાબર છે કે કરવી, આપણે સૌએ સાધન દ્રષ્ટિથી ભગવત શરણ, ભગવત સમર્પણ અને ભગવત ભક્તિ અને ભગવત સેવા, આ ચારે ચાર તો આપણે કરવી તો પડશે જ, બરાબર? એ રીતે તો ये भक्तः तान् स्मरन्ति यान् वा ભક્તાંતે સ્મરંતિ. આ બે પ્રકારના અર્થ અહીંયા શ્રી રઘુનાથલાલજી આપ્યા કે યા તો ભક્તો ભગવાનનું સ્મરણ કરે અને આરતીનું નાશન કરે, અથવા ભગવાન ભક્તોનું સ્મરણ કરે અને આરતી ભગવાનની નાશ થાય. સ્મૃતિ માત્રાર્થી નાશન ઇતિ ભગવાનની આરતીનું નાશન અને સ્મૃતિ માત્રાર્થી નાશન ઇતિ ભક્તના આરતીનું નાશન. આ બંનેના આરતીનું નાશનનો રિસ્પોન્સિબિલિટી જે થર્ડ પર્સન જે છે કોણ? એક્ઝેક્ટલી. કારણ કે દૈવી જીવો વિખુટા પડ્યા, અને દૈવી વિખુટા પડ્યા તો ખાલી જીવોને પ્રોબ્લેમ નથી થયો, ભગવાનને પણ પ્રોબ્લેમ છે ને. તમે સમજ્યા હું શું કહું છું? દૈવી જીવો વિખુટા પડ્યા તો કરેક્ટ. ઓકે, આગળ જઈએ. સમજમાં આવી ગયો? દૈવ ઇતિ દૈવાનામ. હવે આપણે ત્રીજા કોણ છે ટીકાકાર? ચાચા ગોપાલ. હા, તો એ આપણે ઉદ્ધારે યાની પ્રયત્નાની તત્સ્વરૂપઃ અત્ર ઇદમ પ્રતિભાતિ દૈવાનામ અંગીકારસ્તુ મર્યાદા પુષ્ટિભેદેન દ્વિધા. ये मर्यादायाम् अंगीकृताः तेषां मर्यादा मार्गोक्त साधनहीनानामपि स्वबलेनैव सर्वसाधनानि सम्पाद्य तेषां यथा फलं भवेत् तत्प्रयत्नरूपः. अतएव अग्रेपि वक्ष्यन्ति स्वदासार्थकृताशेष साधनः इति. स्वस्यैव करणमिति तेन एतत् शरणागते तेषां शीघ्रं
ફલમ ભવેત ન અન્યથા ઇતિ તદૈવ કર્તવ્યમ ન અન્ય તેનૈવ સ્વ ઉદ્ધાર સિદ્ધેઃ તત્રૈવ સર્વ સાધનાનાં સિદ્ધત્વાચ્ચ ઇતિ ભાવઃ ये पुष्टिंगीकृता तेषाम् उद्धारस्तु साक्षात् भगवत संबंध रूपः तत्र ये प्रयत्न रूपः लीलारस संबंधिनः उत्कृष्टा भावाः सर्वात्म भावादयः तदात्मकः तत्स्वरूपः एतेन पुष्टिमार्गीयाणामपि एतत् शरण आगमनेनैव तदीय कृपा तादृक् भावोदये तत्फलं भवति न अन्य साधनैः इति एतत् उभयार्थ सूचकम नाम ઉક્તમ દૈવોદ્ધાર પ્રયત્ન ઇતિ. હવે અહીંયા જુઓ તમે, આ થોડું મોટું સેન્ટેન્સ હતું. એમાં ઉત્થાનિકા રહી થોડુંક સમજાવશો? ઉત્થાનિકા, હા. નનુ ભગવદ્ભ્યસ્તુ તાદૃશ દુર્લભતમપી દત્તમ અન્યેભ્યો યત્ કિંચિદપી દીયતે વા ન વા ઇતિ ચેત તત્ર આહુઃ. આ ઉત્થાનિકા છે, દૈવોદ્ધાર પ્રયત્નાત્મા સ્મૃતિ માત્રાર્થી નાશન એ નામની. અને એની અંદર એમ કહે છે કે નનુ ભગવત વ્યસ્તુ તાદૃશ દુર્લભતમ અપી. પૂર્વ નામ શું હતું? શ્રી કૃષ્ણાસ્યમ કૃપાનિધિ. અને આનંદ પરમાનંદ શ્રી કૃષ્ણાસ્યમ કૃપાનિધિ, આ હતું ને પૂર્વ નામ. તો પૂર્વ નામની અંદર શું કહે છે કે કૃપાનિધિ છે, કૃપાના નિધિ છે. કઈ કૃપાનું દાન કરે છે? અગાધત્વ વગેરે જે છે, આ બધા અર્થો જે આપણે આપ્યા ને, જે કે અતિ દુર્લભ જે છે કૃપાનું દાન કરે છે, અગાધ ઇત્યાદિ જે છે, કે જેવી રીતે સમુદ્ર અગાધ છે તેવી રીતે આપનો પણ કૃપા અગાધ છે વગેરે વગેરે. તો એટલી બધી જો કૃપા હોય એમને, એ આ દૈવી જીવોને કરતા, એટલે એટલી બધી કૃપાનું દાન જો મહાપ્રભુજી કરતા હો, તો કહે છે ભગવત વ્યસ્તુ તાદૃશ દુર્લભત્વમ ઇતિ દત્તમ. એકદમ અતિ દુર્લભ વસ્તુનું મહાપ્રભુજી દાન કરે છે કૃપા નિધિત્વેન. અન્યેભ્ય ભગવત જીવ, અન્યેભ્ય એટલે અન્ય લોકોને, અન્ય લોકો જે છે, અન્યેભ્ય યત કિંચિદપી દીયતે વા ન, અન્ય લોકોને થોડુંક, જે ભગવત જીવો જે છે, જેનું ભગવાનનું સાક્ષાત વરણ છે, એ બધાનું તો આપ દાન કરી દો છો, અત્યંત દુર્લભ વસ્તુનું દાન કરી દો છો. પણ અન્યેભ્ય યત કિંચિદપી દીયતે વા ન, બીજા લોકોને તો થોડુંક તો દાન કરો. બીજા લોકોને, અન્ય લોકોને થોડુંક તો દાન કરવું જોઈએ કે નહીં? એ લોકોને, બીજા લોકો એટલે અસુરી જીવો. હા ભાઈ, અન્યેભ્ય યત કિંચિદપી દીયતે વા ન. એટલે અહીંયા પ્રશ્ન શું કરી રહ્યા છે કે કૃપાનિધિ છો, તો કૃપાનિધિ ખાલી દૈવીના જ છો કૃપાનિધિ, કે બીજા બધાના છો કૃપાનિધિ? આજે હમણાં જે ઓમ 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 કરતા હતા ને, જે પેલા ઓમ ઓમ કરતા હતા ને, જે ઓમ શ્રી કૃષ્ણ, તો એ જ પ્રશ્ન અહીંયા કરી રહ્યા છે. ગોપેશ્વરજી છે ને, ગોપેશ્વરજી એ જ કહી રહ્યા છે. એ કહે છે કે આર યુ રિસ્પોન્સિબલ ફોર ધ એન્ટાયર વર્લ્ડ, કે ઓનલી પુષ્ટિ વર્લ્ડ? સમજ્યા? આ ખ્યાલ આવ્યો તમને હું શું કહી રહ્યો છું? આ ગોપેશ્વરજી ઉત્થાનિકામ શું કહે છે? તમે આખા વિશ્વના ઉદ્ધાર માટે પ્રગટ્યા છો, કે તમે ખાલી દૈવી જીવોના ઉદ્ધાર માટે પ્રગટ્યા છો? એટલે વિશ્વોદ્ધાર પ્રયત્નાત્મક કે દૈવોદ્ધાર પ્રયત્નાત્મક? હા, આજે હમણાં પેલું ઓમ ઓમ કરતા હતા એ. તો
એ પાછા એમ કહેશે કે નહીં અમે તો મર્યાદા માર્ગીના પણ જીવોનો ઉદ્ધાર કરવા માટે પ્રગટ્યા છે, એવું પાછા કહેશે બાલક કે આ તો મર્યાદા માર્ગ છે, આસુરી માર્ગ થોડી છે. એ મને કાઉન્ટર કરવા માટે એવું કહી શકે છે એમ કે અમે લોકો થોડી ખાલી પુષ્ટિ જીવોના ઉદ્ધાર માટે છે, અમે તો મર્યાદા માર્ગના જીવો માટે ઉદ્ધાર માટે તો અમે તો કરવું જ પડે ને, અમારે બીજું કોણ મારા વાલા સાંભળશે એમનું અમાર સિવાય, બરાબર કે નહીં? પણ કહેવાનો અર્થ એ છે કે એનો અર્થ એ નથી થતો કે તમે એલિજિબિલિટી ચેક કર્યા વગર જ ઓમ 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 કર્યા કરો. એલિજિબિલિટી ચેક કર્યા વગર શ્રી કૃષ્ણ શરણમ મમ આવી રીતે બાબા રામદેવજી બોલતા હોય જેમ, એવી રીતે શ્રી કૃષ્ણ શરણમ મમ એ આવી રીતે બોલો એલિજિબિલિટી ચેક કર્યા વગર. એનો અર્થ એ નથી થતો. પણ અહીંયા ગોપેશ્વરજી એમ કહે છે કે ભગવાનના જે જીવો છે તેમનો તો ઉદ્ધાર કૃપાનિધિના કારણે તમે કરી દો છો, પણ મારા વાલા અન્ય જીવોનું શું કરવું? મારે અન્ય જીવોનો આપ શું ઉદ્ધાર કરો છો કે નથી કરતા? થોડોક તો ઉદ્ધાર કરો અન્ય જીવોનો. કિંચિદપી દીયતેવાન ઇતિ ચેત આહો. થોડું ઘણું આટલું બધું પુરુષોત્તમ સાક્ષાત દાન કરી દો છો ભગવત જીવોને, ભગવાન દ્વારા વર્ણનીય જે જીવોનું, તો થોડું ઘણું યત્કિંચિત થોડું ઘણું બીજા લોકોને પણ દાન કરી દો ને, થોડું ઘણું. સમજ્યા? અસુરી જીવોને પણ થોડું દાન કરી દો ને. તો એ કહે છે કે દાન કરે છે કે નથી કરતા? ઇતિ ચેત તત્રાહુ. જો કોઈને એવો પ્રશ્ન થાય તો દૈવોદ્ધાર પ્રયત્નાત્મા કહે છે નેક્સ્ટ નામ કે નહીં, હોલ્ડ યોર હોર્સિસ. અસુરી જીવો માટેના ઉદ્ધારના પ્રયત્ન માટે નથી પ્રગટ્યા મહાપ્રભુજી. કિંચિદપી દાન દીયતે નાવ ચિતિ ચેત તત્ર નઈતિ. ના, કિંચિદપી કોઈ પણ કંઈ પણ અસુરી જીવો માટે નથી પ્રગટ્યા મહાપ્રભુજી, દૈવી જીવો માટે જ પ્રગટ્યા છે. એટલે ભગવત વ્યસ્તુ તાદૃશ દુર્લભતમ ઇતિ દત્તમ, બરાબર છે. પણ કિંચિદપી દીયતે વા ન અન્યભ્ય નો. અન્યભ્ય એટલે અન્યને નથી દાન કરતા, માત્ર દૈવી જીવોનો જ ઉદ્ધાર માટે છે મહાપ્રભુજીનું પ્રાકટ્ય. સમજ્યા? એ અહીંયા આખો કોન્ટેક્સ્ટ છે. આખો અહીંયા કોન્ટેક્સ્ટ આ ચાલી રહ્યો છે. સમજ્યા કે નહીં તમે? આગળ જવું? ક્વેશ્ચન છે હા, કે આપણે આમાં છે કે આસુરી જો જેમ કે પુષ્ટિ સંપ્રદાયમાં જેટલા બધા છે એમાંથી આપણે જે અમુક પર્સન્ટેજ છે મહાપુરુષ સુધા વિરોધ કામ કરે તો એને આસુરી જો જાણો કે મનથી જ અમુક સમય માટે એ છે આપણે આગળની ટીચરમાં આવ્યું પ્રમાણે કે વસ્તુ દોષ છે કદાચ એની અંદર એના માટે કાર્ય કરતા હોય એવું સમજવાનું. જો હું એક પેરામીટર એવો વાપરું છું, મારી પાસેનો આન્સર નથી તમે જે પૂછી રહ્યા છો એનો, કારણ કે ભગવદ વરણ ઉપર ડિપેન્ડન્ટ છે એટલે હું ન બોલી શકું. પણ હું એક વસ્તુ પેરામીટર યુઝ કરતો હોઉં છું કે વ્યક્તિને એક વાર કંઈક આ સિદ્ધાંત છે, 2 વખત કંઈક આ સિદ્ધાંત છે, 3 વખત પણ કંઈક આ સિદ્ધાંત છે, 5 વખત, 10 વખત, 10 વિડીયો બનાવવા છતાંય વ્યક્તિ સાંભળીને પણ જો પોતે વ્યક્તિ એવી ને એવી જ રહેતી હોય તો હું તો માનું છું કે આ વસ્તુ દોષ છે, હવે સુધારવાની નથી. એટલે ગુસાઈજીએ કહ્યું ને કે દસમા શ્રી વલ્લભાખ્ય તદુદિત વચના અન્યથા રૂપયંતી પ્રાંતા તે નિસર્ગ ત્રિદશ રીપુતયા કેવલાંતમુગા. એટલે હા, એટલે કહેવાનો અર્થ એ છે કે આપણે બધા પ્રયત્ન કરી જોઈએ, આચાર્ય ચરણો બધા પ્રયત્ન કરી જોઈએ, બરાબર. આચાર્ય ચરણોના સિદ્ધાંત સમજાવવાનો આપણે બધા પ્રયત્ન કરી જોઈએ. આમ ન થતું હોય, એક વખત શીખવાડ્યું, બીજી વખત શીખવાડ્યું, 3 વખત શીખવાડ્યું, 5 વખત, 10 વખત, 15 વખત. આ ગિરીશ કાકા તો કેટલા વર્ષોથી સમજાયા કરે છે. એકની એક વાત કેટલા વર્ષોથી કહે છે, બરાબર. તોય નાલા તો અહીંયા સહી ભાઈ, અહીંયા આપણે તો અહીંયા જ જવાનું. હવે આ લોકોને શું કરવાનું હોય? હવે આ વસ્તુ દોષ નહીં તો શું? સત્સંગમાં દિવસે દિવસ વખત હા. ઇન્ડિયા થયેલા વાત નીકળી આની ઉપર
તો કે આપણે કોણ એ આંગળી ચૂંટવા વાળા છે કે વલ્લભ લીલા છે નથી એ રોમ વચ્ચે બોલવું જ પડે ને એમ કરી પ્રભુ લીલા કહે તો એમને એવો જવાબ આપવાનો, રાજેશભાઈ, એમને એવો જવાબ આપવાનો કે હું જે ખંડન કરું છું ને તમારો, એ પણ ભગવાનની લીલા છે. મેં એ જ કીધું આ જે થઈ રહ્યું છે ભગવત લીલા જ છે દુનિયામાં. હા, આ ગપુડી માસીની એક છે, એક ચેલી, કોઈક દાવડા કરીને છે, ગપુડી માસીની ચેલી. તો મને કે તમે મહાદોષ કરો છો ગપુડી માસીને, ગપુડી માસીના વિડીયો બનાવીને, મહાવૈષ્ણવ દોષ, મહાવૈષ્ણવ અપરાધ પર તમે. તો મેં કહ્યું તમે મને મહા અપરાધી કહ્યો એ પણ તમારો દોષ થયો કે નહીં, કે તમે પણ મારા જેવા મહાવૈષ્ણવોને અપરાધ, તમે પણ અપરાધ કરી રહ્યો છો, મને ક્રિટિસાઇઝ કરીને તમે પણ ગયા અપરાધી બની ગયા. હું ગપુડી માસીને ક્રિટિસાઇઝ કરું તો મહા અપરાધી થઉં, પણ એ દાવડા મને ક્રિટિસાઇઝ કરે તો દાવડા અપરાધી ન થાય. એ કેવું? પછી તમે જે રૂલ નક્કી કરો છો તમારી પર પણ લાગુ પડે ને ભાઈ. તમે તો સમજ્યા કે નહીં? મને ગપુડી માસીના વિડીયોઝની અંદર ગપુડી માસીના જે ચેલાઓ જે છે મને એમ કહે કે તમે મહા અપરાધ કરો છો વૈષ્ણવ દોષ જોઈને. તો મેં કહ્યું તમે પણ મારા દોષો ન જોવો, કે મેં કંઠી પહેરી છે મારા વાલા, લે તો મારા અપરાધ ના જુઓ. તમે કહી દેવાનું રાજેશભાઈ કે અમારા અપરાધ ના જુઓ. નાનો પાછી તમારે સત્સંગ પણ સાંભળે જેવું નથી કે ગ્રુપમાં પણ હોય કઈ વખત. એટલે મેં કીધું રોંગની વસ્તુ નથી, જે મહાપ્રભુ સિદ્ધાંતને વિરુદ્ધ છે એની વસ્તુ વાત કરી છે. બાકી તો જેવી ઈચ્છા બધાની, પણ હું તો બોલું છું પડશે જ નહીં. તો એટલે આપણે સિદ્ધાંત આપણે અવની ચિંતા નથી, આપણે જાણીએ તો છે ને, આપણે સમજે જેટલું આપણે નથી એટલે શ્રેષ્ઠ, પણ જેટલું સમજ પડે કિંચિત માત્ર એટલું તો બોલી શકીએ ને કે આ રોંગ વસ્તુ છે કે આપણે કરવું જોઈએ. તો પછી ન માની લો, પણ તમે કીધું એના જેવું છે. આ રહ્યા જો હવે અહીંયા. Why did no one tell California drivers about this new rule? If you are currently insured, drive less. સંભળાયું? શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ શ્રી પતે વાસુદેવ હે નાથ નારાયણ કૃષ્ણ શરણમ મમ કૃષ્ણ શરણમ મમ. હવે આનું શું કરવું મારે? હવે આ તો મર્યાદા માર્ગ નથી કે ન તો પુષ્ટિ માર્ગ છે, ખબર નહીં કયું છે. પણ એની હાવ તો કહેવાનો અર્થ એ છે, ના હું વિડીયો ન દેખાડી શકું કારણ કે ઇટ્સ નોટ ગુડ. આઈ કેનોટ નેમ ધ પર્સન. તો કહેવાનો આશય એ છે કે મહાપ્રભુજી જે છે એમના પર એક પ્રશ્ન આવી શકે કે ભગવાનના જે જીવો છે એમનો તો ભગવાન મહાપ્રભુજી કૃપાનિધિત્વ એનો ઉદ્ધાર કરે છે, પણ અન્ય જીવોનો શું કરવું? એમને રખડતા મૂકી દે છે કે, તો કહે છે હા એ તો ભગવાનથી જ એવા છે, ભગવાને જ એવા બનાવેલા છે, તેમાં મહાપ્રભુજી એની અંદર ઇન્ટરફિયર કરતા નથી. હવે આગળ કહે છે અત્ર ઇદમ પ્રતિભાતિ દૈવ અનામ અંગીકારસ્તુ મર્યાદા પુષ્ટિ ભેદેન દ્વિધા. હવે કહે છે કે દૈવી જીવોના અંગીકાર જે છે દૈવોદ્ધાર પ્રયત્નાત્મા, એમાં દૈવી જીવો બે પ્રકારના છે. ફર્સ્ટ મર્યાદા અને બીજું પુષ્ટિ, બે પ્રકારના દ્વિધા છે દૈવી જીવો. તેમાં મહાપ્રભુજી બંને પ્રકારના દૈવી જીવોનો રિસ્પોન્સિબિલિટી લે છે, નોટ જસ્ટ પુષ્ટિ માર્ગીય.
તો એમ કહે છે એ મર્યાદાએમ અંગીકૃતા, જે લોકો મર્યાદામાં અંગીકૃત છે એ લોકો માટે શું કહે છે? તો કહે છે તેષા મર્યાદા માર્ગોક્ત સાધનહીનાનામ અપી સ્વબલેનૈવ સર્વ સાધનાની સંપાદ્ય તેષામ યથા ફલમ ભવેત યત તત પ્રયત્ન રૂપઃ. જે મર્યાદા માર્ગીય જીવ છે તેમનો ઉદ્ધાર સાધનથી થવાનો છે, કારણ કે ભગવાને એવી રીતેની વરણ કરેલી છે કે ભાઈ આ લોકો ઉદ્ધાર કરે ને એમનો પછી હું ઉદ્ધાર, સોરી, આ લોકો સાધન કરે અને પછી એ લોકોનો ઉદ્ધાર હું કરું. તો સાધનની અપેક્ષા ભગવાન તરફથી એ જીવોની છે. તો એ લોકો માટે મહાપ્રભુજી શું કરે છે? શું કોન્ટ્રીબ્યુશન છે મહાપ્રભુજીનું? તો ત્યાં કહે છે કે મર્યાદા માર્ગોક્ત સાધનહીનાનામ અપી સ્વબલેનૈવ મર્યાદા માર્ગોક્ત સાધન જે છે એનાથી, એ સાધનોથી અજ્ઞ હોય, જાણતા ના હોય, અથવા સાધનોને જાણતા હોય છતાં કરી ન શકતા હોય સાધન, બીકોઝ ઓફ વોટ એવર રીઝન, બરાબર? તો એવા જે પ્રોબ્લેમ્સ છે મર્યાદા માર્ગીય જીવ રિલેટેડ, એ પ્રોબ્લેમ્સ મહાપ્રભુજી પોતે મર્યાદા માર્ગીય સાધનો આચરણ કરીને એ ફલ જે છે એ મહાપ્રભુજી એવા જીવોને પ્રદાન કરે છે, એવું અહીંયા કહે છે. પુષ્ટિ મર્યાદા ગણવાનું કે ખાલી અલગ મર્યાદા, પ્યોર મર્યાદા માર્ગ હોય એ ગણવાનું? પુષ્ટિ મર્યાદા જ લેવાનું ને આમાં? અહીંયા મર્યાદા માર્ગોક્ત સાધનહીનાનામ અપી કહ્યું છે, એટલે અહીંયા મર્યાદા માર્ગ જ કહેવું પડશે, લેવું પડશે. પેટા જે વર્ગીકરણ છે પુષ્ટિની અંદર એમ નહીં ગણી શકાય. મર્યાદા માર્ગના અંદર પુષ્ટિ આવી શકે ને, મર્યાદા પુષ્ટિ, મર્યાદા પ્રવાહ. મર્યાદા માર્ગની અંદર પણ પેટા વિભાગ તો થશે ને. પણ એ શુદ્ધ જે મર્યાદા, જેમાં મૂળ મુખ્ય છે અંશ, એની વાત થઈ રહી છે. મુખ્ય અંશ મર્યાદાનો છે, પ્રાબલ્ય મર્યાદા અંશનો છે, એવા જીવોની વાત થઈ રહી છે અત્યારે. હા, પણ આપણે મહાપ્રભુજી તો પુષ્ટિ માર્ગના આચાર્ય છે. નહીં, એ તો હું કહી રહ્યો છું. અહીંયા ટીકાકાર એમ કહે છે કે હી ઇઝ રિસ્પોન્સિબલ ફોર બોથ, એમ કહી રહ્યા છે અહીંયા એટલે જુદું થઈ રહ્યું છે ટીકા. મર્યાદા પુષ્ટિ ભેદેન દ્વિધા ये मर्यादान अंगीकृताः तेषां मर्यादा मार्गोक्त साधनहीनानामपि स्वबलेनैव सर्व साधनानि संपाद्य સસ્યકરણ, એવી રીતે કહી રહ્યા છે. મર્યાદા માર્ગીય જીવ પણ એલિજિબલ છે મહાપ્રભુજીની કૃપા માટે. હા, આચરણ કરીને અમને શીખવાડે છે. યસ, ધેટ ઇઝ વોટ હી ઇઝ સેઇંગ. બોલો બોલો. એમાં એવું સાંભળ્યું હતું, હા બોલો. વચનામૃતમાં જે છે ને કે વાર્તા પ્રસંગોની અંદર જે આવે છે કે તારા મા બાપ દેવી નથી, પરંતુ તારા સંગથી એનો ઉદ્ધાર થશે. તો દેવી નથી એનો મતલબ કોઈ આસુરી નથી, પણ મર્યાદા દેવી છે અને તારા સંગથી એનો ઉદ્ધાર થશે. તો ત્યાં મર્યાદા માર્ગી દેવી જેવો એવું સાંભળ્યું હતું. કરેક્ટ, બરાબર. જે લોકો અહીંયા, કેમ કે અહીંયા કહે છે કે તત્રૈવ સર્વ સાધનાનામ સિદ્ધત્વાચ્ચ ઇતિ ભાવઃ. તો અહીંયા કહે છે કે સર્વ સાધનો સિદ્ધ થઈ જાય પછી ભગવાન એનો અંગીકાર કરશે. તો સાધનો સિદ્ધ થાય પછી અંગીકાર કરશે એમ કહ્યું છે. તો આ મર્યાદા છે. મર્યાદા કઈ ખરાબ નથી, બાય ધ વે, સમજ્યા ને? મર્યાદા એટલે શું કે ભગવાને જીવ તરફથી એક અપેક્ષા રાખેલી છે કે આટલા સાધન કર પછી મને પ્રાપ્ત થાય, એટલે કે પછી મારો સ્નેહ એમનામાં ઉત્પન્ન થાય. બસ, સ્નેહોત્પત્તિ તો છે, પણ સાધનાનંતર સ્નેહોત્પત્તિ છે. બસ એટલો જ ડિફરન્સ છે.
સમજ્યા? સાધનહીન છે અને મહાપ્રભુજી પોતાના સ્વબલથી પ્રમેય બલથી સર્વ સાધનને સંપાદિત કરી આપે છે. કરેક્ટ. સાધનહીનસ્ય પાપ પીનસ્ય. જેમ જો એક વાત સમજાવ નિલેશભાઈ, શરણાગતિ છે, કશું જ નથી થતું. ભક્તિ આદિ સર્વ સાધનહીનાના શું કરું? સેવાય નથી થતી, ભક્તિ નથી મારામાં, શું કરવાનું? દરિયામાં પડું? પછી એ મર્યાદા માર્ગીય જીવોનો ઉદ્ધાર નથી? નથી. શ્રીનાથજીનું એક અંગ પુષ્ટિ છે ને એક મર્યાદા છે. હા, નથી થતી સેવા, શું કરવાની? અને નથી સ્નેહ, નથી ભક્તિ, એ નથી સિદ્ધ થઈ રહી, સ્નેહ નથી સિદ્ધ થઈ રહ્યો, શું કરું? દરિયામાં પડી જાઉં? ડિપ્રેશનમાં આવી જાઉં? શું કરવું? નથી, પ્રેમ જ નથી ઉત્પન્ન થઈ રહ્યો કૃષ્ણ પ્રત્યે, શું કરવું? સમજ્યા ને? રાઈટ. તો શરણાગતિમાં રહો. ખ્યાલ આવ્યો ને? શરણાગતિમાં રહો. તો મહાપ્રભુજી શરણાગતિના પણ એકદમ હાઈ, એકદમ ગ્રેટ પ્રોપોનન્ટ છે શરણાગતિના. મહાપ્રભુજી શરણાગતિ ની ના પેલો કયો ગ્રંથ છે? પંચપદ્યાની ની અંદર જુઓ તમે. નહીં, પંચશ્લોકી, સોરી, પંચપદ્યાની નહીં, એક્સક્યુઝ મી, પંચશ્લોક. તો પંચશ્લોકી આનું હા, તો એ પછી તમે કરો. નથી થતી સ્નેહ, તો શું કરવાનું? તો સ્નેહને બળજબરી પૂર્વક થોડી સ્નેહ ઉત્પન્ન કરાય? ના કરાય. નથી થતી તો શરણાગતિમાં રહો. તો આ જે સાધનહીનાનામ અપી જે છે, મર્યાદા માર્ગોક્ત સાધનહીનાનામ, એ કહે છે કે સ્વબલ, પોતાના બલથી, પોતાનો એટલે મહાપ્રભુજીનો સ્વયંનો બલ, સ્વબલે નહીં સર્વ સાધનાની, બધા સાધનોને સંપાદન કરીને, અને તે લોકો માટે બધા સાધનોનો, મર્યાદા માર્ગીય સાધનોનું સંપાદન કરાવીને, અને પછી તેઓ જે છે એ ભગવાનને અંગીકાર કરી દે છે. એટલે કે એવા જીવોનો અંગીકૃતિ ભગવાનને સોંપી દે છે. અંગીકાર કરે છે પોતે નહીં, પણ સોંપી દે છે. તથા ફલમ ભવે તત્ પ્રયત્ન રૂપ, એવો પ્રયત્ન મહાપ્રભુજીનો છે. અતએવ અગ્રેપી વક્ષ્યંતી, જેથી કરીને આગળ પણ કહે છે, આગળ એટલે કે સર્વોત્તમ સ્તોત્રના આગળના નામમાં પણ કહે છે, સદાસાર્થ કૃતાશેષ સાધન, પોતાના સર્વ જે ભક્તો છે એ ભક્તોના ને કૃતાર્થ કરવા માટે પોતે અશેષ સાધનો આચરણ કરે છે, અશેષ સાધનો કરે છે. બધા જ સાધનો જે છે એ મહાપ્રભુજી પોતાના ભક્તના બિહાફની અંદર કરે છે. હવે એનો અર્થ આવી રીતે ભલતો અર્થ નહીં કરી દેવો કે મહાપ્રભુજી છે એટલે આપણે કાંઈ કરવા ધરવાનું નહીં ને, ભેંસની જેમ બેસી રહો ને કોઈ મર્યાદા માર્ગીય સાધન કરવાની જરૂર નથી, એ તો બધા મહાપ્રભુજી કરીને જ્ઞાન અને વલ્લભ પંથ નહીં ચલાવી દેવાનું. અહીંયા આ સદાસાર્થ કૃતાશેષ સાધનનો મિસયુઝ કરીને ને એબ્યુઝ કરીને સિદ્ધાંતને. કારણ કે ઘણા લોકો એવા, આ પેલા ભરૂચીને લોકો તો એવું જ કહે છે કે આ તો મહાપ્રભુજી કરે, અમારે નહીં કરવાનું બધું, એટલે સૂતકે નહીં પાલવાનું ને પંડરું નહીં પાડવાનું ને છીવે જયા પછી નાહવાનું નહીં, પછી તો બધું કરવાનું, કાંઈ વાંધો નથી. એવું નહીં કરવાનું. પુષ્ટિ માર્ગીય થઈ ગયા એટલે કઈ એવું નથી કે કાંઈ પણ કરવા ધરવાનું, કાંઈ પણ નહીં. સમજ્યા? એટલે અહીંયા સદાસાર્થ કૃતાશેષ સાધન, તો એનો અર્થ એ નથી કે મહાપ્રભુજી બધું કરી લે છે, જેમ તમે હાકે રાખો ને તમે તમારે જે કરવું હોય તે કરો, એવું નથી અહીંયા. બરાબર? સ્વસ્યૈવ કર્ણમિતિ તેન તે તત્શરણાગતે તેષામ શીઘ્રમ ફલમ ભવેત ન અન્યથા ઇતિ તદૈવ કર્તવ્યમ ન અન્ય. એવા લોકો માટે અહીંયા સદાસાર્થ કૃતાશેષ સાધન, સર્વશક્તિ દૃક છે ને જ્યાં તે રીતેનો અહીંયા પ્રકાર છે. એક મિનિટ. ઓ વૃંદા, ઓ વૃંદા,
એનો પાવર કોડ આપીશ, તે અંદર પાવર કોડ હશે એક. હા, ક્યાં ગયો? અગ્રેપી વક્ષ્યંતિ. હા બોલો. ભક્ત એટલો સેવામાં તન્મય હોય, ભક્ત સેવામાં એટલા પ્રવૃત્ત હોય કે એને કદાચ કોઈ યજ્ઞ યાગાદિ કરવાનો કે સંધ્યા વંદન ઇત્યાદિ કરવાનો સમય ન બચ્યો હોય તો ઓન બિહાફ શ્રી મહાપ્રભુજી એવા અમુક કાર્યો જે છે યજ્ઞ યાગાદિ કરી દે છે ભગવત સેવામાં પ્રવૃત્ત હોવાના કારણે ભક્ત. હા બરાબર છે. That's also right interpretation. બરાબર છે. ચલો તો અહીંયા આપણે સમય થઈ ગયો છે. કોઈ પ્રશ્ન છે અહીંયા સુધી કોઈને? હું થોડું લઈ લઉં, 1 મિનિટ. હું થોડું એક બે લાઈન લઈ લઉં પછી આપણે રાખીએ, કારણ કે એક લોજિકલ કન્ક્લુઝન આવી જાય અહીંયા. તો અગ્રેપી વક્ષ્યંતિ સ્વદાસાર્થ કૃતાશેષ સાધન ઇતિ સ્વસ્યૈવ કર્ણમિતિ તેન એતત શરણાગતે તેષામ. તેથી કરીને મર્યાદા માર્ગીય જીવોના માટે મહાપ્રભુજી જે છે તે લોકો, મહાપ્રભુજી જે છે તે સર્વ સાધનો જે છે એ સર્વ સાધનોનું સંપાદન કરાવીને અને જે મર્યાદા માર્ગીય જીવોને સાધન કરવામાં જો કોઈ પ્રોબ્લેમ આવે તો મહાપ્રભુજી તેના પ્રોબ્લેમ્સનું સોલ્યુશન લાવીને અને તેમને ફલ પ્રાપ્ત કરાવે છે. હવે કહે છે તેનૈવ સ્વઉદ્ધાર સિદ્ધે તત્રૈવ સર્વ સાધનાનામ સિદ્ધત્વાચ ચૈતિ ભાવ. હવે કહે છે ये પુષ્ટિ માર્ગી પુષ્ટિ અંગીકૃતા. હવે જે લોકો પુષ્ટિ માર્ગમાં અંગીકૃત છે એ લોકો માટે મહાપ્રભુજી શું કરે છે? તો કહે છે તેષામ ઉદ્ધારસ્તુ સાક્ષાત ભગવત સંબંધ રૂપ તત્ર એ પ્રયત્ન રૂપા. એ લોકોનો ઉદ્ધાર તો સાક્ષાત ભગવત સંબંધથી જ થવાનો છે, સાધન સંબંધથી નહીં. મર્યાદા માર્ગીય જીવોનો ઉદ્ધાર સાધન સંબંધથી થશે અને પુષ્ટિ જીવોનો ઉદ્ધાર જે છે સાક્ષાત ભગવત સંબંધથી થશે. તો ભગવત સંબંધને સિદ્ધ કરાવવા માટેના બધા પ્રયત્નો મહાપ્રભુજીના રહેશે, સાધન સંબંધ નહીં. સમજ્યા? તો અહીંયા કહે છે કે લીલા રસ સંબંધિન ઉત્કૃષ્ટ ભાવ સર્વાત્મ ભાવાદય તદાત્મક તત્સ્વરૂપ. તો ત્યાં કહે છે કે ત્યાં મહાપ્રભુજીનો પ્રયત્ન છે. શું પ્રયત્ન છે? તો કહે છે લીલા રસ સંબંધિન ઉત્કૃષ્ટ ભાવ સર્વાત્મ ભાવાદય તદાત્મક તત્સ્વરૂપ. ભગવત સંબંધ એટલે ભગવત લીલા રસ સંબંધ. ભગવત સંબંધ એટલે એવા ભગવત લીલા રસ સંબંધિત ઉત્કૃષ્ટ ભાવ સાથે સંબંધ. સર્વાત્મ ભાવ આદિ એવા બધા જે ભાવો છે એ બધા સાથેનો સંબંધ. એ બધા જે છે પુષ્ટિ માર્ગીય જે સંબંધીપણું જે છે અહીંયા સૂચન થાય છે. અહીંયા જે નિલેશભાઈએ કહ્યું હતું ને કે શુદ્ધ મર્યાદાનું કે મિશ્ર પુષ્ટિનું અહીંયા વર્ણન છે. કદાચ આપણે એ પણ રીતે લઈ શકીએ એનું ઇન્ટરપ્રિટેશન નિલેશભાઈ કે અહીંયા દૈવાનામ અંગીકારસ્તુ મર્યાદા પુષ્ટિ ભેદેન દ્વિધા. એની અંદર તમે એમ પણ લઈ શકો છો આ ઇન્ટરપ્રિટેશન કે અહીંયા શુદ્ધ પુષ્ટિ નહીં કહીને મિશ્ર પુષ્ટિ છે, એમ પણ કહી શકો છો તમે. યુ કેન ટેક ધીસ ઇન્ટરપ્રિટેશન. આઈ ડોન્ટ થિંક there is any problem. તો મર્યાદા પુષ્ટિ માર્ગમાં મર્યાદા આપ કયો છો એ પુષ્ટિ મિશ્ર પુષ્ટિમાં, તો એ મર્યાદામાં તો પછી કથા પક્ષ તો ખાલી કહી રહ્યા છે, તો કથા પક્ષ તો લીલા ગુણાનુવાદ એક કથા પક્ષ જશે ને, બોલો મર્યાદા થોડું ગણાશે. કથા પક્ષની એ વાત નથી કરી રહ્યો હું, સાધનની વાત કરી રહ્યો છું. સાધનની વાત કરું છું. સ્વબલે નહીં સર્વ સાધનાની સંપાદ્યની વાત કરી રહ્યો છું. અંદર જે કહ્યું છે તે પ્રમાણે કદાચ એ ઇન્ટરપ્રિટેશન પણ તમે લઈ શકો છો, એમાં કોઈ મને આપત્તિ લાગતી નથી ઇન્ટરપ્રિટેશનની. નહીં એવું નથી કહી રહ્યો. નહીં ઇન્દુબેન એ નથી કહી રહ્યો હું. અહીંયા પ્રશ્ન એ છે કે પુષ્ટિ શુદ્ધ મર્યાદા જીવનો અહીંયા સાધન સાથેનો ડિપેન્ડન્સી હોય છે, સાધન પર અવલંબિત હોય છે શુદ્ધ મર્યાદા માર્ગીય જીવો. તેથી કરીને સાધનોને પણ સિદ્ધ કરવા માટેની રિસ્પોન્સિબિલિટી મહાપ્રભુજીની છે, એમ કે અહીંયા ટીકાકાર ચોખ્ખું કહી રહ્યા છે.
નિલેશભાઈ શું કહે છે કે નહીં, એ શુદ્ધ મર્યાદા માર્ગીયની માટે છે કે મર્યાદા મિશ્ર પુષ્ટિજીવો માટેની વાત છે, એમ કહી રહ્યા છે. તો એમને રિસ્પોન્ડ કરતા હું એમ કહી રહ્યો છું કે કદાચ આનું ઇન્ટરપ્રિટેશન તમે બીજી રીતે પણ આવી રીતે કરી શકો છો. એમ શુદ્ધ મર્યાદાની અપેક્ષા જે છે એ અહીંયા ન પણ હોઈ શકે, એવી ઇન્ટરપ્રિટેશન પણ તમે કરી શકો છો એમ. હા બોલો ભાવેશભાઈ. હા ધવલભાઈ, જે આવું શુદ્ધ પુષ્ટિ માર્ગની વાત લખી છે ને, એ મિશ્ર માટે જ લખાયેલી હોય એવું લાગે છે. કેમ કે શુદ્ધ પુષ્ટિ જીવો જે છે ને એ અવતારકાલીન હોય, જેમ વ્રજભક્તો વગેરે, એ સંદર્ભમાં અહીંયા મૂકેલું નથી. ગોકુલનાથજીએ પણ ઘણી જગ્યાએ આમાં હમણાં આપણે જે ટીકા જોઈએ એમાં શુદ્ધ પુષ્ટિ માર્ગ એવો જે શબ્દ મૂકેલો છે ને, એ મને એવું લાગે કે મિશ્ર પુષ્ટિજીવોના સંદર્ભમાં જ મૂકેલો છે. અને અહીંયા મર્યાદા માર્ગ જે સાધનમાં નિષ્ઠાવાળા જે છે ને, એ મર્યાદા માર્ગની જ વાત લાગે છે. પુષ્ટિ માર્ગ અંતર્ગત જે પુષ્ટિ મર્યાદા છે ને, એની વાત નથી લાગતી. અને માર્ગની જે વાત કરી છે ને ગોપેશ્વરજી, એ મિશ્ર પુષ્ટિ જીવો અંતર્ગત જે બી છે, પુષ્ટિ કે પુષ્ટિ મર્યાદા કે પુષ્ટિ પ્રવાહ, એવો સંદર્ભ જણાય છે. અને વાં તો સ્પેસિફિકલી માર્ગ શબ્દને મૂકેલો છે. માર્ગ શબ્દ પણ મૂકેલો છે, એ સાચી વાત છે. પણ અહીંયા સ્વદાસાર્થ કૃતાશેષ સાધન ને પણ કોટ કરેલું છે. મારો પ્રોબ્લેમ એ છે કે ત્યાં જો એમ સિદ્ધ કરશો કે આ શુદ્ધ મર્યાદા માર્ગીય નામ છે, તો ત્યાં આપત્તિ વળી પાછી ત્યાં આવશે કે શું મહાપ્રભુજી જે છે સ્વદાસાર્થ કૃતાશેષ સાધન જે છે શુદ્ધ મર્યાદા માર્ગી કૃતિ છે એમની. તો ત્યાં સાધનની વાત એ રીતના સમજાવી છે. આ જે નામ છે ને સ્વદાસાર્થ કૃતાશેષ સાધન, ત્યાં ટીકાકારોએ સ્વદાસ એટલે પુષ્ટિ ભક્તો, અને એ જયારે ભગવત સેવામાં પ્રવૃત્ત હોય ને, એનાથી કોઈ વૈદિક કાર્ય ન થયું, માનો કે સંધ્યા વંદનનો સમય ચાલ્યો ગયો એમ, એટલે કાલ લોપ દોષ અને કર્મ લોપ દોષ એવું ગોકુલનાથજીએ ત્યાં કહ્યું છે કે કરેક્ટ, પણ અહીંયા ક્વેશ્ચન હું શું પૂછી રહ્યો છું હજુ પણ સમજો. અહીંયા ગોપેશ્વરજી એમ કે છે સ્વદાસાર્થ કૃતાશેષ સાધન મર્યાદા માર્ગ માટે છે. તો જો મર્યાદા માર્ગ શુદ્ધ મર્યાદા માર્ગ માટે હોય તો ગોપેશ્વરજીનું ઇન્ટરપ્રિટેશન જો સ્વદાસાર્થ કૃતાશેષ સાધનની ઇન્ટરપ્રિટેશન જુઓ તો ત્યાં પણ મારે એ જ માનવું પડશે કે તે શુદ્ધ મર્યાદા માર્ગીય નામ છે. Forget about other ટીકાકાર્સ. ગોકુલનાથજી શું કહે છે, ઇટ ડઝન્ટ મેટર. અહીંયા ગોપેશ્વરજી કન્સિસ્ટન્ટ રહે છે કે નહીં એ જોવું પડે. ખ્યાલ આવ્યો? વાત બધી બરાબર છે, પણ હોલિસ્ટિક વ્યૂ લેવો પડશે કે હવે ગોપેશ્વરજી એ જ નામની અંદર જઈને સર્વોત્તમ સ્તોત્રના 21મા નામમાં એ શું કહે છે, સ્વદાસાર્થ કૃતાશેષ સાધના. શું એમ બિલીવ કરે છે ગોપેશ્વરજી કે સ્વદાસાર્થ કૃતાશેષ સાધના શુદ્ધ મર્યાદા માર્ગીય જીવો માટે છે? ત્યાં જોવું પડે એમ કહી રહ્યો છું. યુ કેનોટ રીચ ટુ ધ કન્ક્લુઝન લાઈક ધેટ. એટલે ઓકે. અને જો એમ કહેતા હોય આપણને, જો એ નામનો ઇન્ટરપ્રિટેશનમાં એમ જોવા મળે કે ના ના આ તો શુદ્ધ મર્યાદા માર્ગ, તો શું પછી પ્રશ્ન એ થાય કે શું મહાપ્રભુજી પણ નું જે સર્વોત્તમ સ્તોત્રમાં નામ છે સ્વદાસાર્થ કૃતાશેષ સાધના શુદ્ધ મર્યાદા માર્ગી નામ છે, એ પણ રિઝોલ્વ કરવો પડશે પ્રોબ્લેમ. આ નિર્મલાબેન ને રાજપરા જે છે ને મ્યુટ કરો. રાજપરા નિર્મલાબેન ને મ્યુટ કરો ને કોઈ, અવાજ બહુ આવે છે. થેન્ક યુ. તો એ પણ ઇન્ટરપ્રિટેશન આપણે જોવું પડશે, એટલે આપણે એને એનાલિસિસ કરીને આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું. અહીંયા કોઈ પ્રોબ્લેમ છે, ક્વેશ્ચન છે? સોરી. આમાં જે સાક્ષાત ભગવત સંબંધ રૂપ જે તમે હમણાં સમજાવ્યું, તો એટલે ખાલી બ્રહ્મ સંબંધ લીધું એમ નહીં સમજવું જોઈએ. કરેક્ટ. તમે હમણાં પહેલા જે કીધું ઇન્ટરપ્રિટેશન એ રીતે જ કરવું પડશે. હા, પણ હું મારા જાતને જ ક્વેશ્ચન કરી રહ્યો છું અહીંયા.
મેં જ સમજાવ્યું કે આ શુદ્ધ મર્યાદા માર્ગીય છે. હવે હું મારા જાતને જ ક્વેશ્ચન કરી રહ્યો છું. સમજ્યા કે નહીં? કારણ કે મને પેલેટેબલ નથી કે હું સ્વદાસાર્થ કૃતાશેષ સાધન અને શુદ્ધ મર્યાદા માર્ગીય નામ સમજું. એટલે what I'm saying is કે we need to take an holistic view. નેક્સ્ટ ટાઈમ આપણે સ્વદાસાર્થ કૃતાશેષ સાધનના ઇન્ટરપ્રિટેશનને પણ લેવું પડશે એમ કહી રહ્યો છું. સમજ્યા કે નહીં મારા વાલા? હા, નહીં તો અર્થનું અનર્થ હું ગપુડો ભાઈ થઈ જઈશ નહીં તો. એટલે કહું છું, જો એક વાત સમજો, ગપુડા ના થવું હોય ને તો હંમેશા પોતાના જાત પર પણ ક્વેશ્ચન કરો. ઓવર કોન્ફિડન્સ નહીં રાખવાનો. સમજ્યા? પોતાના જાત પર ક્વેશ્ચન કરો. પોતાની જાત પર પણ આપણને ક્વેશ્ચન થવો જોઈએ. એવરી મોમેન્ટ, એવરી મિનિટ ક્વેશ્ચન થવો જોઈએ પોતાના જાત પર કે જે હું બોલ્યો એ સાચું બોલ્યો કે ગપ્પુ માર્યું. હવે આપણને ખબર ના હોય ગપ્પુ માર્યું, આપણું ઇન્ટેન્શન એવો ના હોય કે ગપ્પા જ મારવાનું ખોટું શીખવાડે બધાને, રાઈટ? પણ જ્યારે આપણે વધારે વિચાર કરીએ અને આપણને કોઈક માથા થનકે આપણા મગજમાં ને કોઈક પ્રશ્ન પૂછે અને એ પ્રશ્નના કારણે આપણું માથું થનક્યું કે અરે યાર આ તો મસ્ત પ્રશ્ન કર્યો, મારી જોડે આન્સર જ નથી આનો, તો હવે શું કરવું? તો કોન્ફિડન્સમાં આવીને આન્સર નહીં કરી દેવો. ચાલ્યા કરે, હેડવા દો, જવા દો નૌકા કિનારે કિનારે, એમ નહીં. બરાબર? પછી અંદર પેલો રાજસ ભાવ થવો જોઈએ, થોડો સંશયનો ભાવ. સમજ્યા? ફૂલ ભેંસની જેમ તામસ નહીં થઈ જવાનું પછી. સમજ્યા? એટલે જ્યારે એમણે એમ કહ્યું કે સ્વદાસાર્થ કૃતાશેષ સાધન, અને જ્યારે નિલેશભાઈ મને પ્રશ્ન પૂછ્યો ને તો મેં જે આન્સર આપ્યો ને એમાં હું જ સેટિસ્ફાઈ ના થયો. મને મજા ના આવી. એટલે મેં કહ્યું કે હવે તો આપણે સ્વદાસાર્થ કૃતાશેષ નામ જોવું પડે, નહીં તો લોચો મારાય. સમજ્યા કે નહીં? એટલે એવું નથી કે અમે બધા, હું જયારે સમજાવતો હું એટલે કઈ બધું 101% કન્ફર્મ જ હોય કે આ જ છે એમ. પ્રશ્ન એટલા માટે તમારા લોકોએ પૂછવા જોઈએ. અહીંયા કઈ અમે લોકો, હું કઈ પેલો ભણીને નથી આવ્યો, ખ્યાલ? એટલે પ્રશ્ન આપણે જોવો જોઈએ કે સ્વદાસાર્થ કૃતાશેષ સાધન, એ ગોપેશ્વરજીની ટીકા જોવી. આપણે નેક્સ્ટ ટાઈમ જોશું, એમાં નક્કી કરશું કે ગોપેશ્વરજીનો પોઈન્ટ ઓફ વ્યૂ શું છે ત્યાં, અને ગોપેશ્વરજી સદાસાર્થ કૃતાશેષ સાધન અને શુદ્ધ મર્યાદા માર્ગીય નામ સાથે સંકળાવે છે કે પુષ્ટિ મિશ્રિત મર્યાદા સાથે સંકળાવે છે. એની એનાલિસિસ આપણે પછી નેક્સ્ટ ટાઈમ કરશું. અહીંયા રાખીએ.